ફિક્સ ડિપોઝિટ તરફનો જે લોકોનો ઝોક છે એ હજુ પણ યથાવત રહ્યો છે એ આ રિપોર્ટ પરથી સાબિત થાય છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીનો એક રિપોર્ટ બહાર આવ્યો છે જેમાં ગુજરાતની અંદર જે બચત છે એ 7.5 વર્ષમાં બમણી થઈ ગઈ છે. તો આ એક ખરેખર બહુ મોટી આશ્ચર્ય વાત છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટના જે ઓપ્શનો છે એ એટલા બધા વધી ગયા છે કે જે તમારી ફિક્સ ડિપોઝિટ કે બચતની સરખામણીએ ઘણું બધું હાઈ રિટર્ન આપે છે. એમ છતાં પણ ફિક્સ ડિપોઝિટ તરફનો જે લોકોનો ઝોક છે એ હજુ પણ યથાવત રહ્યો છે એ આ રિપોર્ટ પરથી સાબિત થાય છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતના લોકો બચતમાં ખાસ માને છે, ખાસ કરીને જે ગુજરાતી લોકો છે એ પોતાના પૈસા બચાવવામાં વધારે માનતા હોય છે. આડેધડ ખર્ચો કરવાને બદલે પોતાની જે આવક છે એમાંથી થોડી રકમ બચાવી અને બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકતા હોય છે. આ વાત 2008ની વૈશ્વિક મંદી વખતે જબરજસ્ત કારગત સાબિત થયેલી હતી, કારણ કે 2008ની મંદીમાં આખી દુનિયાની અંદર મંદીની ભારે અસર પડી હતી, કારણ કે બીજા બધા કન્ટ્રીની અંદર બચતનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ હોતું નથી, પરંતુ ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર બચતનું મહત્ત્વ હતું અને એ 2008ની આકરી મંદીમાં પણ લોકો ટકી ગયા હતા. હવે હમણાં જે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીનો જે એક રિપોર્ટ સામે આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું કે જૂન 2019માં ગુજરાતની અંદર કુલ ડિપોઝિટ હતી બધી બેન્કો મળીને 7 લાખ કરોડ રૂપિયા, જે ડિસેમ્બર 2025 સુધીમાં 14 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. મતલબમાં સીધી 7 વર્ષમાં બમણી થઈ ગઈ છે. અને સુરત અને રાજકોટમાં 3.89 લાખ કરોડની ડિપોઝિટ હતી, જે 8.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા 10 વર્ષની અંદર એનઆરઆઈ ડિપોઝિટ છે એ પણ બમણી થઈ ગઈ છે. મતલબમાં વિદેશમાં રહેતા નોન રેસિડન્સ ઇન્ડિયનને પણ ગુજરાતમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. ડિસેમ્બર 2016માં એનઆરઆઈની જે ડિપોઝિટ હતી એ 62,000 કરોડ રૂપિયા હતી, જે 2025માં 1.18 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. હવે આ જે એનઆરઆઈની જે ડિપોઝિટ છે એમાં કચ્છમાં 17,000 કરોડ, આણંદમાં 9,000 કરોડ, અમદાવાદમાં 26,000 કરોડ, વડોદરા 19,000 કરોડ, રાજકોટમાં 9,000 કરોડ, આટલી એનઆરઆઈની ડિપોઝિટ આ જુદા જુદા વિસ્તારોની અંદર છે. મતલબમાં અમદાવાદની અંદર સૌથી વધારે એનઆરઆઈની ડિપોઝિટ છે. હવે 2019માં જે દર વર્ષે જો આપણે આંકડો જોઈએ તો દર વર્ષે ડિપોઝિટની અંદર થોડો વધારો થઈ રહ્યો છે. 2019માં 7.5 લાખ કરોડની ડિપોઝિટ હતી, 2020માં 8.4 લાખ કરોડ થઈ, 21માં 9.30 લાખ કરોડ થઈ, 22માં 10.24 લાખ કરોડ થઈ, 23માં 11.82 લાખ કરોડ, 24માં 12.68 કરોડ અને 2025માં 14.5 લાખ કરોડ. મતલબમાં તમે જુઓ તો દર વર્ષે જે ડિપોઝિટની રકમ છે એ વધતી જાય છે. મતલબમાં આજે તમે શેર બજારની અંદર રોકાણકારોની સંખ્યા વધી રહી છે, સોના ચાંદી બુલિયન માર્કેટની અંદર લોકો ઇન્વેસ્ટમેન્ટ વધારે કરી રહ્યા છે, એનએસસી પોસ્ટ ડિપોઝિટ કે રિયલ એસ્ટેટ એ બધામાં ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટના અસંખ્ય ઓપ્શનની સામે પણ ફિક્સ ડિપોઝિટની અંદર હજુ પણ લોકોનો ઇન્ટરેસ્ટ છે એ આ વાત સાબિત છે. હવે આ જે કુલ ડિપોઝિટ 14 લાખ કરોડ આવી એમાંથી બેન્કોએ 92% રકમ લોન પેટે આપી દીધી છે, એટલે 12.85 લાખ રૂપિયા જુદી જુદી લોન પેટે આપી દેવામાં આવ્યા છે. ખેતી, ઉદ્યોગ, એમએસએમઈ, હોમ લોન, પર્સનલ, આ બધી લોનોમાં એ રકમ આપવામાં. એમાં હોમ લોન 3 ગણી છે અને એજ્યુકેશન લોન છે એ 2 ગણી વધી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.